તો કેમ છો કિસાન મિત્રો? તમે મજામાં છો? અમે તમારા માટે એક દેશી જુગાર લઈને આવ્યા છે. તમારા ખેતરમાં બંદરો, વાંદરા, ચકલાઓ ખેતી બગાડતા હોય તો તેમના માટે અમે દેશી જુગાર બનાવ્યા છે. તમે એના માટે શું શું જોશે તમે દેખી શકશો. તો તૈયાર કરી દીધું છે. એના માટે 3 mm ની 1 ફૂટની પીવીસી પાઇપ જોશે, 1.5 ફૂટની પીવીસી પાઇપ, 2 mm ની જોશે. જોઈ શકો છો તમે. આ હેન્ડ કપ જોઈ શકો છો. 3 mm નો આવશે એક બાજુ 2 mm નો આવશે. અને આ 3 mm નો હેન્ડ કપ લઈ લેવાનો છે. અને આને અહીંયા કાણું પાડીને બતાવીશું તમને. તો અમે ચાલુ કરીએ. તો વિડીયો ગમ્યો હોય તો અમારી કિસાન ફાર્મ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. તો અમે બતાવીએ. તો ફાઇનલી મિત્રો પહેલા 3 mm ની પાઇપ લઈ લેવાની છે. તમે જોઈ શકો છો અમે લઈ લીધી છે. એના માટે એક સોલ્યુશન લઈ લેવાનું છે. તો ફાઇનલી મિત્રો હેન્ડ કપ 3 mm નો છે અને આ રીતના અંદર લગાવી લેવાનું છે. તમે જોઈ શકો છો. આને અંદરની સાઈડ લગાવવાનું છે અને બહારની સાઈડ લગાવવાનું છે. આ રીતના લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો. તો મિત્રો અમે હેન્ડ કપ લગાવી દઈએ છીએ. તમે જોઈ શકો છો આ રીતના લગાવી દેવાનો છે. આ રીતના હેન્ડ કપ અમે લગાવી દીધો તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આનો 3 mm અને આ બાજુ 2 mm નો સોકેટ અહીંયા લગાવી દેવાની છે. તો અમે લગાવી દઈએ. આને પણ અંદરની સાઈડ ફેવિકોલ લગાવી દેવાનો છે અને આને બહારની સાઈડ લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો. તો આની અંદર આવી રીતના અંદર બરાબર ટાઈટ થઈ જાય તે રીતના કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતના અમારો હેન્ડ કપ અને આ સોકેટ 2 mm અને 3 mm ની જોઈન્ટ થઈ ગઈ છે. હવે અમારે આની અંદર એક કાણું પાડવાનું છે. તે જગ્યા પર આ લાઇટર લગાવવાનું છે. તમે જોઈ શકો છો. MC લઈ લીધી છે, ફેવિકોલ લઈ લીધો છે અને કેલ્શિયમ કાર્બેટ લઈ લીધો છે. તમે જોઈ શકો છો. તો મિત્રો લાઇટર લગાવવા માટે અહીંયા કાણું પાડવા પડશે. તો અમારી જોડે કાણું પાડવા માટે ડ્રિલ મશીન નથી, એટલા માટે અમે કાતર વડે કાણું પાડીએ છીએ. તમે જોઈ શકો છો.
ફાઇનલી મિત્રો અમારો કાણું પડી ગયું છે, વોલ પડી ગયો છે. તમે જોઈ શકો છો. આ લાઇટરના માપનો બનાવવાનો છે. તમે બતાવીએ તમને. ફાઇનલી મિત્રો અમારું લાઇટર લાગી ગયું છે. ત્યાં એક ફેવિક વડે હવા લીકેજ નહીં થાય તેવી રીતના અંદર ફેવિક લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો. કમ્પ્લીટ હવા લીકેજ નહીં થાય તેવી રીતના લગાવી લેવાનું છે. તમે જોઈ શકો છો અમે કમ્પ્લીટ લગાવી દીધી છે. 5-10 મિનિટ સુકાવા દેવાનું છે આને. ત્યાર પછી એમસીલ લઈ લેવાનું છે. તમે જોઈ શકો છો એમસીલ. તો આને અંદરથી 2 એમસીલ નીકળશે. તમે જોઈ શકો છો. આને તોડીને જોઈ શકો છો તમે. એક કાળી નીકળશે, એક કથાઈ કલર નીકળશે. તો બેને મિક્સિંગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના મિક્સિંગ કરી લેવાનું છે કમ્પ્લીટ. તો મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતના કમ્પ્લીટ મિક્સિંગ થઈ ગઈ છે. તો આને લાઇટર જોડે લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો લગાવીએ. મિત્રો આની અંદર હવા લેવાની જોઈએ, બરાબર લગાવી દેવાની છે. તમે જોઈ શકો છો અમે કેવી રીતના લગાવીએ છીએ. તો ફાઇનલી મિત્રો અમે લગાવી દીધી છે. તમે જોઈ શકો છો કઈ રીતના લગાવી છે. આવી રીતના કમ્પ્લીટ લગાવી દેવાની છે. ત્યાં 15 થી 20 મિનિટ સુધી સુકાવા દઈએ. ત્યાં સુધી આને અહીંયા વોલ પાડવાનો છે. આ જગ્યા પર ના લગાવવાનો છે. તો કાતર વડે આને કાપી કાઢશું.
એને તો ફાઇનલી મિત્રો અમે કાપી કાઢી, તમે જોઈ શકો છો. અને આવી રીતના લગાવી દેવાનું છે. આવી રીતના લગાવી દેવાનું છે અને આ જગ્યા પર હોલ પાડવાનું છે. તો અમે હોલ પાડી દઈએ. એટલે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા કેલ્શિયમ કાર્બેટ અહીંયા નાખવાનું અંદર આ રીતના, અને પાણી નાખીને તમને બતાવીશું. તો આ રીતના અંદર આ રીતના લગાવી દેવાનું. તો મિત્રો મારી આમ સીલ સુકાઈ ગઈ છે. હવે અમે 2 mm ની પાઇપ લગાવીશું. આ બાજુ 2 mm ની પાઇપ લગાવવાની છે. તો અમે તમને બતાવીએ. તો મિત્રો પહેલા અંદરની સાઈડ લગાવી દેવાની છે સોલ્યુશન. ત્યાર પછી આનું બહારની સાઈડ લગાવી દેવાની છે. તમે જોઈ શકો છો. અને અહીંયા 2 mm ની પાઇપ લીધી હતી, એ જગ્યા પર આવી રીતના લગાવી દેવાની છે. જોઈ શકો છો તમે. તો ફાઇનલી મિત્રો અમારી ગન તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આવી રીતના અમારી ગન બની ગઈ છે. તો આનો કેવી રીતના ઇસ્તેમાલ કરવાનો છે એમ તમને બતાવીશું. તો નમસ્કાર કિસાન મિત્રો, અમે આવી ગયા છે મારા ખેતરમાં. તમે જોઈ શકો છો અમે દેશી ટોપ બનાવી હતી. તો ફાઇનલી અમે આજે ફોડવાના છે. તો અમારો વિડીયો જેટલો બને એટલો શેર કરો, તમને બતાવીશું. फाइनली में हमने कैल्शियम कार्बेट ले लिया है, आप देख सकते हो. हम इधर इसको डालेंगे. अब तो मित्रों कैल्शियम कार्बेट अंदर નાખવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના અમે નાખી દીધું છે. અને આમાં થોડું પાણી નાખી દેવાનું છે. તમે જોઈ શકો છો. તો 10 થી 15 મિનિટ આને રહેવા દેવાનું છે, હલાવવાનું છે. જોઈ શકો છો તમે. વિડીયો જેટલો બને એટલો શેર કરો. અને હવે ખોલવાના છીએ. ફાઇનલી તમે જોઈ શકો છો.